હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. ખાસો ટાઈમ થઈ ગયો છે વ્લોગ બનાવવામાં. હમણે 4-5 પ્રોબ્લેમ આવી ગયા હતા અને કંઈ એટલું બધું ટોપિકમાં હતું નહીં, એટલે વિડીયો બનતા નહોતા. એક મેઇન પ્રોબ્લેમ હતો મોબાઈલનો. સમજી લો ને, મોબાઈલ આપણે કદાચ જોતા હતા અને ડાયરેક્ટ પડ્યો નીચે, તો વળી એની ડિસ્પ્લે જતી રહી. તો વળી હમો કરાવવા આપ્યો હતો, એટલે અઠવાડિયે 10 દિવસે આવ્યો છે. એટલે હાલ ડિસ્પ્લે નવી નખાઈ કમ્પ્લીટ. કાલ ગાડી લઈને ગયા હતા આપણે અને કામ બધું પતી ગયું. કાલ એક પ્રોબ્લેમ આવી ગયો આપણી ગાડીમાં. અત્યારે તમે થોડું દેખાડી દઉં તમને. મેજર હતો, બહુ એટલું બધું નહોતું. જો અત્યારે જુઓ તમે, જુઓ અવાજ આવ્યો હશે કદાચ. નજીક જઈને દેખાડું તમને. અહીંયાથી ખબર પડી જાય. જો આ લાઇટ થઈ ગઈ બરાબર. અને પછી આ બધું જોયું, ચેક કર્યું, તો એ ગાડીમાં કંઈ અસર જ નહીં બરાબર. અને આ જો સ્ટેપની આ કંઈ ગાડીને રાખી છે બરાબર. હવે એનું સોલ્યુશન કેવી રીતના લાવ્યા તમને દેખાડવું. અત્યારે હાલ તો બધું કમ્પ્લીટ જ છે. આમાં પ્રોબ્લેમ શું થાય ખબર છે તમને? દેખાડી દઉં. જો હવે આ ગાડી આપણે મતલબ સમજી લો ને 23 તારીખે મૂકી દઈએ આપણે, અને કાલથી 3 તારીખ એટલે જો આ સેન્સર ચાલુ હોય. 1 સેકન્ડમાં એકવાર આવી સેન્સર ચાલુ રહી દઉં. સેકન્ડે ચાલુ રહે. એટલે હવે આમાં થાય શું કે સેન્સર ચાલુ હોય એટલે બેટરી તો લોડ લેવાની છે થોડી ઘણી બરાબર. પછી એ ઓટોમેટિક ચાલુ જ હોય સેન્સર એનું, એટલે બેટરી આની લોડ લેવાની છે. એટલે 10 દિવસ થાય ને એટલે થોડીક બેટરી વીક પડે, કેમ કે કન્ટિન્યુ 10 દિવસ પડી હોય ગાડી, એટલે શું થાય, લાઇટ તો ચાલુ જ હોય રહી બરાબર. અને પછી કાલ મારો પ્રોબ્લેમ શું હતો, એક આવ્યો ને હું ત્યારે હું 2-3 દિવસ આને ચેક કરતો રહું બેટરી કેવી છે. એટલે કાલ આવ્યો એવું મેં આવી રીતના લોક ખુલ્યો પહેલાં બરાબર. લોક ખુલ્યો ને, જોઈ શકો તમે હમણાં લાઇટ થવાની ઓલે, જો લોક ખુલી ગયો કમ્પ્લેટ. અને પછી મેં વળી એક ટ્રાય કર્યો, આવી રીતના ટ્રાય કર્યો. જો આ ખુલી ગઈ બરાબર. કાલનું બધું આ જો અંદર સિચ્યુએશન કે આ રીતના છે, બધું ઓપન પડ્યું હશે આવી બરાબર. આનું જ કામ કરવાનું હોય આપણે. જો પાના અહીંયા પડ્યા છે બરાબર, એટલે આને નીકાળવાનું હોય. આવીને મેં ડાયરેક્ટ આરી ઊંચું કરવાનું ટ્રાય કર્યો. એટલે હવે શું હોય, બેટરીનો હોય લોડ, ચાર્જિંગ તો થયેલું હોય નહીં, એટલે હાવ બેટરી ડેડ થઈ ગઈ બરાબર. કશું ભાઈ અસર જ ના થાય નહીં. અનલોક તો કરી નાખ્યું હતું આપણે, અને કે આને લોક થઈ જાય ને એક વખત બેટરી ડાઉન થઈ ગયું હોય, એટલે એના માટે પછી આની અંદરથી ઓલી ચાવી કાઢવાની આવે. આપણે ટ્રાય કર્યો તો એ રીતના એક જ લોક થાય, આર્યુ અનલોક થાય, આર્યુ અહીંથી ખુલી જાય ને બરાબર. એટલે પછી આર્યુ આમ ખુલ્લી નાખવાનું. કદાચ જો આ ડેકી તમારે એ ફોરમાં કેવી રીતના ખુલાય ઓડીમાં, તો આર્યુ અહીં આવી રીતના નીચે હોય, તો હવે આર્યુ હાથે મેન્યુઅલી ના ખુલે, આ રિમોટથી જ ખુલે. અને એક આગળ ઓપ્શન છે એ અહીંથી આમ ચાલુ કરીએ ને આપણે, એટલે આને ખુલે. જો એક આ ઓપ્શન આલી કદાચ ખુલી ગયું બરાબર. એક આ ઓપ્શન છે બરાબર. તો આવી રીતના ખુલે છે આ. અને એક બીજો ઓપ્શન એ છે કે કશું ના હોય તમારી પાસે અને લોક થઈ ગયો હોય બરાબર, તો આ એ તમારે નહીં ખુલે દરવાજો. આ તો શું હોય, આપણે અનલોક કરી ગાડી એટલે. તો હવે ત્રીજી રીતે ડેકી ખુલવાની એક એ છે કે અહીંયાથી તમારે આર્યો ડોર ખુલી ગયો હોય તો કાચ તો નીચે થશે નહીં. પછી અહીંથી જવાનું આની અંદર જવાનું. અહીં કદાચ જો આ ડોર તમારે ખુલ્લી હોત બરાબર, ના ખુલ્લી હોય તો અહીંયાથી અંદર જવાનું. અંદર ગયા પછી જો કદાચ ખુલે આવ્યું તો વળી આટલું ખુલશે બરાબર. પછી જે આ રહ્યું અહીંયા કણ છે, જો આ કાળા કલરનું રહ્યું, આ કાળા કલરનું આમ અંદર આવી રીતના પ્રેસ કરશો એટલે આ સીટ આખી આમ થઈ જાય. જો આવી રીતના થઈ ગયા સીટ. પછી અહીંથી આપણે જોવાનું કે જે ઓલો કાળા કલરનો હોલ રહેજો આ રહ્યો, એની અંદર વ્હાઇટ કલરનું એક બૂચ છે. એ બૂચને છે ને ઉલબાટલી સાઈડ આમ ધકેલવાનું, એટલે ઓટોમેટિક ડીકી ખુલી જાય બરાબર. એક આ રીવી છે, એ ફોરમાં એક આ પ્રોબ્લેમ રહેશે તમારે, બેટરી ડેડ થઈ જાય તો બરાબર. બાકી બધું આ રીતના છે હવે. અને કાલ પછી આપણે શું કર્યું હતું, જો આની ડેકી આપણે ખુલ્લી નાખી હતી એવી રીતના જ કંઈક તમારે શું કહેવાય ડિસમિસ હોય કે કોઈ આવું હાથીકડું હોય તોય ચાલે,
બરાબર, અને કામ થઈ જાય તમારું કમ્પ્લીટ. હવે થોડીક આવી કાલ શું પ્રોબ્લેમ આવી ગયો તો તમને દેખાડી દઉં. આ રીવી આપણે બુધવારે ખુલીને રાખી દઉં. આ કવર લાવ્યા હતા, લગાવી મૂક્યું હતું કમ્પ્લીટ. કાલ કંઈક આ રીતના કન્ડિશન હતી, જોઈ શકો છો. તો મેં પછી આઈડિયા શું વાપર્યો, જો આરી મેન બેટરી છે ગાડીની અને આરી બેટરી છે ટ્રેક્ટરની, બરાબર. તો ટ્રેક્ટરની બેટરી અત્યારે કાઢી લીધી આપણે, જોઈ શકો, તમને દેખાડી દઉં અંદર. અહીંથી આવી રીતના પ્રેસ કરશું ને એટલે થઈ જાય ઊંચું. હારી અડી જતું હતું, જોઈ શકો છો. આવી રીતના અહીંયા કાંઈ બેટરી આવે, બધું વારી એના જે બોલ્ટની ચાકી આવે એ બધું સેટ કરવાનું રહેશે. કદાચ નીચે પડીને હજી તો લગાવી દઈશું, વાંધો નહીં. બેટરીના વાયર છે આ, બરાબર. આનું બહુ થોડું ખાસ ધ્યાન રાખવાનું કે શોર્ટ સર્કિટ ના થાય. એટલે હવે ઓલી બેટરી આમાં લગાવી દઈએ. એટલે હવે જે મેન ગાડીની બેટરી છે એનો પહેલાં ઓલામાં ટ્રાય કરીએ કે ટ્રેક્ટર ઉપડે કે નહીં. જો ના ઉપડે તો વળી કદાચ આનું કંઈક કરવું પડશે, બરાબર. તો હવે ગાડી તો એમને હે ડિસ્ચાર્જ બંધ રાખી છે, અને આ જે અર્થિંગ છે, બરાબર, અને આ જે મેન છે. એટલે હવે કંઈક આયોજન કરીએ, આ બધું કાઢીએ. હેડો અમુક હાથે ને ખુલી જાય. ચલો આ અર્થિંગ કાઢી નાખીએ. આ અડે નહીં એટલું ધ્યાન રાખવાનું થોડું, બરાબર. મેન એ જોઈએ, બીજું કંઈ છે નહીં. જોઈ શકો છો આ રીતના હે. હવે થોડુંક આખો વિડીયો પછી તમને દેખાડું, બરાબર, ને લોંગ વિડીયો થઈ જાય. તો અત્યારે જોઈ શકો છો તમે, જે ઓલી બેટરી છે આપણે એ અત્યારે એનો આ પ્લગ આપણે એડ કર્યો આની અંદર, બરાબર. ફિટ નહીં કર્યો પણ એમને એડ કરી નાખ્યો, પણ જો કશું કંઈ આવતું નહીં, કંઈ સેન્સરે બોલતું નહીં કે કશું બોલતું નહીં. એટલે હવે ઓલા ટ્રેક્ટરમાં લગાવીએ, થોડી ઘણી કદાચ ચાર્જિંગ થઈ જાય તો. અને ચાવી જોઈ શકો છો આવી રીતના અમુક ટાઈમ હલવી જાય, પણ શું છે હમણાં નીકળી જવાની. અહીંયા આગળ લાઇટ આવે એમ તો આ હેન્ડબ્રેક છે, બરાબર, થઈ જવાની હમણાં ચાલો. તો હવે જોઈ શકો છો આપણે ઓલી ગાડીની બેટરી આની અંદર લગાવી છે. આ જે અર્થિંગ છે ઓલો મેન છે, બરાબર. તો જોઈએ હવે આમાં કંઈ લાઇટ બેટ આવે કે નહીં. ચાવી તો લગાવીને રાખીએ આપણે. હા, લાઇટ આવી ગઈ જુઓ. એટલે હવે ટ્રાય કરીએ, ચાલુ કરીએ, જો થાય તો. બરાબર નહીં થતું, બેટરી હાવ ડેડ થઈ ગઈ લાગે. આમાં લાઈવ ઓલું તો આવે, જો લાઈટ તો આવે. જોઈએ હવે શું થાય. જો હરવે હર ડીમ થાય એનો મતલબ એમ કે હજુ હરકું પકડ લેતું નહીં, ચાર્જિંગ થયું નથી. કંઈક કરીએ આમાં આયોજન. હજુ ફરે રહ્યું, થોડુંક પકડ લેવરાઈએ કમ્પ્લીટ, ફિટ કરીએ પછી કદાચ. હાવ એટલે હાવ બેટરી ડેડ થઈ ગઈ છે, ઉપડતું નહીં ટ્રેક્ટર. તો હવે ગાડી તો ચાહીને ઉપડે. જોઈએ હવે આનું કંઈક સોલ્યુશન લાવશું આપણે. અને હવે પછી ગાડી મૂકશું ને આપણે, તો એનો જે ઓલો લાલ કલરનો વાયર આવે આપણે આ બંને સાઈડ, આનું કંઈક ચાર્જિંગ બાર્જિંગ તો કરવું પડશે. હવે ટ્રેક્ટરની બેટરી અહીંયા પડી છે, એટલે જે આર્યો વાયર આવે ને એને કંઈક કપડું બપડું ઓલું કરી નાખશું, કાં તો કંઈક એવું કે જેથી શોર્ટ સર્કિટ ના થાય, બરાબર. એટલે હવે પ્રાયોરિટીમાં તારે ટ્રેક્ટર છે, કેમ કે ગાડીનું તો હવે એટલું બધું કંઈ કામ છે નહીં. જરૂર પડશે તો કંઈક કરશું, પણ એ પહેલાં આપણે બેટરીનું કંઈક ચાર્જિંગ બાર્જિંગનું ઓપ્શન કંઈક કરીએ. બાકી હાલ તો ઉપડતું જ નહીં, બરાબર. એટલે હવે હાલ બધું ફિટ કરી નાખીએ કમ્પ્લીટ, પછી વાત. હવે ગરમીથી રેપ જેપ થઈ જાય જુઓ. તો હવે
ઓલી બેટરી તો ઉપડી નહીં બરાબર. એટલે ગામમાં એક ભાઈ છે એના તો જઈએ સોલારથી થોડો ટ્રાય કરીએ, જો કદાચ થોડો ઘણો પાવર આવી જાય તો વળી ઉપડી જાય, પછી ચાર્જિંગ થઈ જાય ગાડીમાં. એટલે હાલ ગાડી એના તો લઈ જઈએ, ઓલાનું હોય અહીંયા. આને ચાલુ કરવા માટે જુઓ લાઇટ આવી ગઈ છે, ઓલું ટ્રેક્ટરની લગાવી બેટરી, એટલે આ એકદમ પ્રેસ કરીએ એટલે ડાયરેક્ટ ચાલુ થઈ જાય, જોઈ શકો બરાબર. આ રીતના આજુ આ થયું નહીં પણ ચલાવશું એટલે થઈ જાય. આ પાર્કિંગ હટાવશું ને એટલે થઈ જાય, તો કદાચ એસી ચાલુ કરી નાખીએ. ઊંચું થઈ ગયું હવે આને બરાબર. હવે એસી ચાલુ કરી નાખીએ પછી નીકળી ચાલો. હા હવે નીકળીએ ચાલો. તો હવે સવારે થોડી આ બેટરીને ચાર્જિંગ કરી હતી. ચાર્જિંગ એવી રીતના કરી હતી કે જે ઝાટકા મશીન આવે, ઝાટકા મશીન એની પ્લેટ આવે એ ઉપર લગાવેલી હતી, અને નીચે એનું કન્વર્ટર આવે ઝાટકા મશીનનું. એમાંથી જે વાયર નીકળેલા હોય એમાં કંઈક કલાક 1.5 કલાક રાખી દઈએ આપણે, એટલે થોડો ઘણો પાવર આવે છે. તો મને લાગે તમારી આનો કદાચ લોડ ઓછો પડતો એવું લાગે છે. ટ્રેક્ટર તો ઉપડ્યું નહીં, ટ્રેક્ટરમાં લગાવી હતી. હાલ તમને દેખાડી દઉં, જોઈ શકો. ટ્રેક્ટર તો ઉપડ્યું નહોતું બરાબર, ચાવી અંદર પડી છે. એટલે હવે ટ્રાય કરીએ આને ગાડીમાં. ચાર્જિંગ તો કર્યું છે અને ગાડી આ ટ્રેક્ટરની બેટરી પાછી ટ્રેક્ટરમાં લગાવી દઈએ. એટલે હવે આ રીતના કરીએ, એક આંટો મારી લઈએ અને પછી તમને દેખાડીએ શું થાય. એટલે હવે આને ચેન્જ કરવાનું એ થાય કે ટ્રેક્ટરની બેટરી ટ્રેક્ટરને લગાવી દઈએ અને આની બેટરી ઓલામાં લગાવી દઈએ, જોઈએ બરાબર, પછી ખબર પડે. તો હવે ચાર્જિંગ કર્યું હતું ઝાટકા મશીનથી બેટરીનું, તો એ બેટરી ઉપર અત્યારે હવે રનિંગ 2-5 કિલોમીટર ચલાવી લઈએ. તો જોઈ શકો છો ગીતો બીતો ચાલુ છે, પણ આ તો શું કોપીરાઇટ ના આવે એટલે આપણે બંધ કર્યું છે બરાબર. અને ખાલી જો થોડો રોડ સારો આવે તો એટલે ગાડીને તમને પિકઅપ દેખાડું. પિકઅપ તો આપણે દેખાડી નહીં હોય પણ તો જુઓ. જોઈ શકો સીધી તરત થોડાક આમ રેસ હાલો ને તરત પહોંચી જાય. પિકઅપ આટલું છે. એક આ પ્રોબ્લેમ બેટરીનો રહે ગમે તે હોય બરાબર. એક આનું સોલ્યુશન લાવશું, કાં તો હવે અત્યારે મૂકશું ને એટલે એનો શેડો નીકાળી દઈશું, પછી જાણે ચલાવવાનું થાય. એટલે ગામડામાં તો શું છે આપણે કે અઠવાડિયે 10 દિવસે જવાનું હોય બરાબર. હેંગ થાય હે ઠીક, જવાનું હોય અઠવાડિયે 10 દિવસે જવાનું હોય એટલે ગાડીનો એટલો બધો ઉપયોગ થાય નહીં અને ગાડી પડી રાખવી પડે. એટલે આમ વાંધો આવ્યો નહીં એમ તો, ટ્રેક્ટરની બેટરીથી ઉપડી જાય. એટલે એક બીજી વસ્તુ તમને કહું કે A4 જ લેવી, ઓડી લેવી ને તમારે તો A4 જ લેવી, બાકી A6 ના લીધા કે સધી જશો. A4માં શું છે કે તમે ગમે તેની બેટરી એડજસ્ટ કરીને તમે બધું સેટ કરી નાખો ને એક સમય ગાડી ચાલુ થઈ જાય બરાબર. અને જો A6 લીધી તમે તો A6માં એવું છે આપણે કે એનું જાણે બેટરી બદલો કે બેટરી ઓલું કંઈ ના થાય ને તો એનું બધું રીસેટ કરવું પડે, એનું સોફ્ટવેર અપડેટ કરવું પડે. એટલે અહીં આપણે લગતે હોય નહીં, બધું એનું અપડેટ કરવાનું. એટલે A4 સારી છે બરાબર. તો પ્રોબ્લેમ તો આવતા રહે, પણ આનું કંઈક સોલ્યુશન લાવશું, સર્વિસ બર્વિસ કરાવશું. એટલે ભાઈ બને એને કંઈક દેખાડશું. બાકી હાલ તો આટા મારીએ બરાબર. અને આ રીતના જોઈ શકો ગાડીની પિકઅપ બધું જોરદાર છે, કમ્પ્લીટ એમ મજા આવે આપવાની, એકદમ મજબૂત. જો અંદર કંઈ અવાજ આવતો નહીં માંડે, અને જોઈ શકો તરત આમ કેટલી થઈ ગઈ સ્પીડ 70-80 બરાબર. પિકઅપમાં તો કંઈ જોવા પણ છે નહીં ગાડીમાં, બધું કમ્પ્લીટ જ છે. જોઈએ હવે જો એકદમ ચાલુ થઈ જાય તો બરાબર છે, ને પછી દેખાઈ જાય.